હર કોઈ મહાપુરુષોને આ શબ્દ કોમ લાગ્યા. હા, પણ એને એવી રીતે આપણે અંતકરણ સુધી પહોંચાડી દઈએ તો એક દાડે આપણને કોમ લાગે. અને બે વસ્તુ જાણવાની છે આપણે, ખરું અને ખોટું. હવે ખોટું શું છે અને ખરું શું છે, હવે આટલી જ આપણે વિચારવાનું છે. અને આ મહાપુરુષો એ જ રસ્તો બતાવો આપણને. હવે ખરું તમારે જાણવું હોય તો કોઈ બી સદગુરુ પાસે જવું પડે. સદગુરુ વગર ખરું ઓળખાતું નથી. મહાપુરુષોએ કીધું કે જેને સાચું નહીં સમજાય રે એવા રે જીવને શું કરવું. કે એ ભલે એ ગમે એટલો એ હોય, પણ એને સાચું નહીં સમજાય ત્યાં સુધી એ જીવની કોઈ કિંમત થતી નથી. એટલે થોડું કરો પણ સાચું સમજીજો. એટલે સાચું એટલે એને જોવા જવાનું જરૂર નહીં, આપણે અંદર જ પડેલું છે. હર કોઈ મહાપુરુષો એવો ઈશારો કરે કે તું તને જાણી લે, બસ આ ટૂંકું જ્ઞાન. અને મેં હો અભન એટલે મને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહીં, પણ આ ગુરુ મહારાજે સમજાયું છે મને. રમનદાસને ઓળખાવી દે તો અહીંયાથી બીજું કશું આવે નહીં. કયામ એ સાચું જ્ઞાન કયામ એવું મને સમજાયું, એવું તમને મેં સમજાવું. બાકી શાસ્ત્રોની અંદર આ વાંચી લેવાનું, નાને એક લેવાનું એવો અભ્યાસ મને નહીં. બાકી ગુરુ મહારાજ સમજાયું છે એમાં બિલકુલ ખોટું છે નહીં. એટલે પછી પાછા મહાપુરુષોએ શું કીધું કે વેદ હમારા ભેદ હે નહીં વેદાન की माय, पर अक्षर को हम ज पद है કે ચારો વેદો માં નહીં એમ કેમ કીધું. આ બાજુ પાછું એવું કહે કે બધામાં છે, એમ અનુમાં છે, ઘટોઘટમાં છે, કોઈ જગ્યા ખાલી નહીં. અને આ બાજુ મહાપુરુષો જ કહે કે ચારો વેદોમાં નહીં. વાતને સમજવાની કોશિશ કરજો. નહીં કીધું એ વાત બરોબર છે, અને હા કીધું એ વાત બરોબર છે, પણ આ બે બાજુનું જોવાનું. પેલું નહીં કીધું એની કઈ વાત આવે એમ કે સદગુરુ પાસે જયા નહીં અને મેં પુસ્તકોમાં જોવા છે તો એનો મેર પડે એવો નથી. અને જે જોની જ્યાં છે એ નક્કી છે એમ કેમ નહીં. ઘટોઘટમાં કીધું, અનુમાં, પણ એ સદગુરુ મહાપુરુષોએ બીજી એવું ને એવું બીજું સાખીને હું કીધું પાછું કે વેદ કિતાબથી રહેશે ને યારો. હું કે વેદ કિતાબથી રહેશે ને યારો કે લખવા ભાખવામાં નહીં. પાછું એમાં નહીં એમ જ. હવે તમે કોઈક બનેલા હશે ગમે તે પુસ્તકોમાં જોઈ કશી કદાચ હે, પણ એમ મેર પડે એવો નથી. ગુરુ બિના જ્ઞાન ના મળે, ગુરુ બિના સંશય નહીં મટે, ગુરુ બિના ભેદ નહીં મળે. ભલે વાંચો ચારો ભેદ, ગમે એટલું વાંચી નાખ્યો, પણ જે આ ગુપ્ત જ્ઞાન મહાપુરુષોએ કીધું, જે ઈશારો કરે છે આપણને, એ વાત તમને સમજાશે નહીં. અને એ વાત સમજવા માટે આપણા મહાપુરુષોના ચરણે જવું પડે. વેદ કિતાબથી રહેશે ને યારું લખવા ભાખવામાં નહીં. આ જે જાણવાનો છે લખવામાં આવતું નહીં, પછી ક્યાંથી તમને જ્ઞાન થશે એમાં? એટલે અનુભવનું જ્ઞાન તમારે સદગુરુ પાસેથી લેવું પડે. અને પછી પુસ્તકમાં તમે એમ જોશો ને તો તમને એમ સમજણ પડશે કે આ મહાપુરુષો અહીંયા ઈશારો, એ પાછો ઈશારો જ કરશે. અહીંયા ભગવાન એવું કંઈક લખેલું ને એવું નહીં તમને સમજાય. લખવામાં આવે નહીં એમ કઈ ચાલો લખી દો ભગવાન, એમ હું એ જ ભગવાન. શાંતિદાસ બાપુ કીધું કે અક્ષર થકી નામ નિમજે નામત નો છે નાશ, અવિનાશી તે કોણ હશે તમે કોને કહો છો નાથ. અને પાછળ હું કહીશ સાંભળજો કે તાકે નામ વિનાશું ન્યારો કે સમરણ તમે સોનું કરો કે આની વગર કશું છે નહીં. અને આને જ જોવાનું પડશે. કોઈ બી સંપ્રદાય હોય, સાહેબ હોય, સનાતન હોય કે ગમે તે મેં જ કહું, મને આવું સમજાયું, મને જુદાપણું કશું લાગતું નહીં. કોઈ બી સંપ્રદાય અહીંયા ટોચે આવવું પડશે, એ નામનો ઈશારો લેવો પડશે. એ નામ એ જ અખંડ છે, એ જ અવિનાશી છે, એનો જ કોઈ નાશ થતો નહીં. એ વાત સમજાવવા મહાપુરુષોએ. આપણે કહીએ ભગવાન આવો છે એમ, આપણે કયા ભગવાનને માનીએ? અને અહીંયા કઈ ઈશારો કરે? ભગવાન જન્મતો નથી, આ વાત ચોક્કસ હશે ને? તમારે ચોક્કસ કરવું પડશે.
ભગવાન જન્મતો નથી, ભગવાન મરતો નથી, ભગવાન કાયપો કપાતો નથી, ભગવાન કોણીથી બીજતો નથી. તો આપણે કોને માનીએ? અનુભવ કરો. આ બે હાઈડાઈએ હવડ મહારાજ કે પેલા આ સ્વામિનારાયણ એવું હોય શું છે? એક નોમ છે. એ ફોટો એવો સ્વામિનારાયણ નહીં, એમ આ વાત અઘરી છે. હવે એ નામને સમજવા માટે આપણે ગુરુ પાસે જવું પડે ને એનો ઉપદેશ લેવો પડે. કંઠે કંઠે હો આનો મેર પડતો નથી. આવો જ સત્સંગ મારે થયો ડેગોમની અંદર. કંઠે કંઠે મેર પડે નહીં, ઉપદેશ લેવો પડે. આવો થોડું મારે મુખ્ય સત્સંગ થયું એટલે થોડા મહારાજો હતા એ બાજુ થોડુંક હશે સાહેબ સંપ્રદાય હતા કે થોડું બોલ્યા તાકે અમારા દેવો ને કે કંઠેથી જ કયા જન્મ મરણનો રોગ મટાડી દે એવું અમે કંઠી આલીએ કે એમ તમે કેમ હશે અમારે એમ કે પાછું કંઠેથી દેવો બોધ આપી દે એમ જન્મ મરણનો રોગ મટી જાય અમારા એમ હશે તમે કહો નહીં તો અમારે આપણા અહીંયા જે નિરોધ બાપુએ શું કર્યું જળ સંકલક કરે 5 વ્યસનથી પહેલા મુક્ત કરે એને શું કહેવાય જેમ આપણે ખેતર સાફ કરીએ એમ સાફ કરવું પડે કાચથી દારૂ પીવાય નહીં આજથી મોજ ખવાય નહીં આજથી ચોરી કરાય નહીં જુગાર રમાય નહીં લુચ્ચાઈ કરાય નહીં આવી પ્રતિજ્ઞા કરીને એને મૂકવું પડે તો એ માણસના ઘાટમાં આવે પછી એને ડાયરેક્ટ જ આપણા આત્મજ્ઞાન કરાવે તો મેર પડે એવો નથી પહેલા માણસ બનો એમ કે મહાપુરુષોએ તો આ બધા આપણે માણસ જ છે ને અને કદાચ ઊંઘતા હશે એવો માણસ અને કંઈક વાતો કરતા હશે એવો મોન તો પણ જ્ઞાન કેમ થતું નથી આ વાત સમજવું પડશે આપણે હે તો આ બાજુ મહાપુરુષોએ કે સમજવા જેવી વાતો છે કે દારૂ પીવે એને દારૂડિયો કહેવાય એને માણસ કહેવાય આવ કઈ જ્ઞાન થાય જ્ઞાનની વાત જો મેર પડે પછી ભલે ગંગામાં જાય ને ગુમટીમાં જાય ને પછી જઈ નાતો હોય તઈ મહિનો મહિત રહી તોય હો પોનીમાં સાહેબ એને હો ના પાડી ના એ ધોયે હરી નહીં મળે અદલ ફકીરી અધવચ્ચે લટકી કે કબીર સાહેબ હું કહે ના એ ધોયે હરી નહીં મળે અદલ ફકીરી અધવચ્ચે લટકી કે ના એ ધોયે પેલી જલકેરી મસીયા એ પણ જઈને લટકી એમ કે ભગવાન મળી જવા જોઈએ નહીં હે નાવે ધોવાથી ભગવાન મળી જતો હોય તો આ જલકેરી મસીયા માં જ રહી કે તમે કઈક નો એમ પણ એમ મેર પડ્યો નહીં પછી કીધું બધું મેં કી નાખ્યું સાહેબ કે છે હું હા રમનદાસ કે એવું નહીં માનતા હોય સાહેબ અને અમે હો સાહેબ છે એને કદાચ ઓળખી કાઢો તો બરોબર છે આ રમનદાસ દેખાય ઓનો ગાંઠ દેખાતો હશે બાકી રમનદાસો કઈક અલગ છે રમનદાસો કઈક અલગ છે અહીંથી આખા ઘાટને તમે પેલફાવ્યાને લીધો ને તો એ રમનદાસ રે બોલીએ સદગુરુ એ વાંકથી જોવું પડે હું આ ઓશોથી પિંડારી ભારી એ દેખાય એ નહીં એમ કે મહાપુરુષો કે નામ રૂપ ગુણનો ના ચોથું પદ વિના ચોથા પદનો ભેદ જો ને એને કહીએ હરિનો લો આ મંડપ અહીંયા બોયદો ને આજે બોયદો ને પણ આ મંડપો દેખાતો હોય છે કોકને નીહો દેખાય અને દેખાય એટલે સમજવાનું ખજુ કાચી સમજણ છે કોકને એમ હોતો છું આ કેવું લાયા પણ એવું તો અહીંયા કઈ ગાયન પૂછી લે ને તાઈ નો મેર પડી જાય કેવું લાયા મનમાં વિચારે પણ અહીંયા આવીને કીધે ને આ કેવું બધું એમ એ જોવાનું છે આપણે મંડપ દેખાય નહીં દેખાય એવું કલર
આ મંડપ નહીં હતો ને તોય અહીંયા મંડપ હતો, સમજી લેજો. આ મંડપ આ બધું સામગ્રી નથી ને તે દાડે હોય અહીંયા મંડપ તો હતો, અને આ સત તોય હોય સત, પણ આ હવારે ઉઠાવી લે છે ને તોય હું આવીને બહાર જે મંડપ છે એ સાચો છે. બોલીએ સદગુરુ. એટલે કરવું પડે અહીંયા જોવામાં તો એ આ ચોમડાની આંખથી એ દેખાય એવું નથી, એ સમજાય એવું છે. તો સમજવા માટે મહાપુરુષો આત્મા પરમાત્માને સમજવા માટે અનુભવની વાત કરી. આંખથી દેખાય નહીં, એમ હાથથી પકડાય નહીં, પણ સમજાય જાય. એને આત્મા પરમાત્મા મહાપુરુષોએ નક્કી કર્યો ને એને નોમમાં આવી ઠર્યો. ઇલેક્શન તો પછી ટૂંકમાં જ અમે સાખી બધા જ બોલીએ, પણ આનો હમણાં મારા કેતેલા એનો સાર જ કાઢતા નહીં. પેલી શેરડીમથી પેલું પીલીને સોડો નાખી દે એમ જ ખોરવા જાય. પેલું ગ્લાસ ભરી ભરીને હાલે એ નહીં આ મહાપુરુષો કે નામ लिया तो सब लिया, सब शास्त्रों को भेद, बिना नाम से नरक ગયા કે પડપડ ચારો વેદ. જેને આ નામ નથી નક્કી થયું એ નરકમાં જવાના, આવું સાખી કીધી હોય તો આપણા નામને જાણવા માટે એવી તાલાવેલી જાણવા જોઈએ. કોઈ બીને પૂછી જવો કે બાપુ એમથી એમ, પણ મર્યાદાથી પૂછવાનું, પાછા દાદાગીરીથી નહીં. કઈક રસ્તો ભૂલે પડે ખૂબ પ્રેમથી પૂછીએ ને તાર રસ્તો બતાવવાનો થોડેક મેકવાહો આવશે. બાકી આમ દાદાગીરીથી પૂછો તો અવરોધ બતાવી દેશે, એમ અમે પછી અવરોધ બતાવી દઈશું. પછી પ્રેમથી પૂછો 100% નક્કી કરાવી. અમુક જગ્યાએ જવાનો રસ્તો કઈ છે એમ કે બસ પૂછો તો પેલો કઈ ન બતાવે, આ નંદગરી અસલ બતાવાતું છે ઓમ બતાવે નથી દેતું. એમ આપણું ને મહાપુરુષોને પૂછવાની હો રીત છે. હા, અને હોય તો થોડુંક તમને હું સમજાવું. ખૂબ પ્રેમથી આગળ જતા રહેવાનું અને ખૂબ બાપુને એક ઓટો રીઝવી દેવાનું કે બાપુ બહુ મસ્ત તમે અરે પણ મને આ વાત સમજાતી નહીં બાપુ, થોડીક મને આ વાત મને સમજાવો. બાપુને કહેવાનું કઈ એમ પૂછે તો કહેવાનું કે બાપુ બધી વાત મેં સમજી ગયો, પણ મેં પોતે કેવો છે એ ઓળખાતો નહીં ને ઓળખાવી દો ને. બોલીએ સદગુરુ. હું કહેવાનું બધું મેં જોવાની ગયો, પણ મેં કેવો છે એ ઓળખાતો નહીં, એ મને જરીક ઓળખાવી દો. બીડો પાર. આ ટૂંકું જ્ઞાન. તમે જપ કરશો ને તપ કરશો ને તીરથ કરશો કરતા કરતા દાયું પૂરું થઈ જશે, તોય મેર પડશે. આ ખોરિયા બેઠી પાહે પાહે ખોરીએ, જે ખોરવાનો છે આપણે ખોરતા નહીં. આ મહાપુરુષોનો ઈશારા સમજો. બસ તમે બીજોને ઓળખાય કે નહીં ઓળખાય એનો કોઈ ચિંતા નહીં કરશો. તમે પોતે કેવા છો? આ 5 તત્વનું શરીર છે, જળ, વાયુ, તેજ, આકાશ અને પૃથ્વી. આની અંદર જે કંઈક તમારું નામ છે એને નક્કી કરી લો. અમારે દેવાભાઈ છે, આ દેખાય દેવાભાઈ. હવે દેવાભાઈ ને નહીં ઓળખે ત્યાં સુધી વાતો બધી સમરણ વસ્તુ સાચું, બાકીનું બધું બકવાનું. અખંડ ઘર છે ન્યારૂર કઈ જોને તીને રહેવાના, જોને તીને રહેવાનું એમ કીધું. હવે કદાચ દેવોભાઈ જોની નાખે ને બધાને સરગમાં લઈ જાય, કદાચ મહારાજ જોની જો બધાને ચેલોન લઈ જાય, એવું નહીં. મેં આ જોને તીને અને મહેનત પોતાની કમાણીએ ઉતરો ભાવ. હા, મહારાજો ઈશારો કરી દીધો, તમને આપી દીધું, તમને આ બધાને હરખું જ આપેલું છે, મહેનત પર જશે. હા, પેલા એક ભાઈ બાપુએ બધું ધન આપેલું કે ધન. અમારે 2 ભાઈઓને ધન આપ્યું, અને ધન કેટલું કેટલું આપ્યું? એક મુઠ્ઠી આપ્યું કે ઘઉં. લે બેટા કાળજી રાખજો અને થોડોક વધારો થાય એમ કરજો, અને ખૂબ ધ્યાન રાખજો. બીજા ભાઈને હોય એમ કરીને મુઠ્ઠી ભરીને આવેલું કે લે બેટા આનો વધારો થાય એમ કરજો અને થોડુંક ધ્યાન રાખજો. તો એક ભાઈ હતા ખૂબ કાળજી વાળા હતા. અમારા દેવાભાઈ ના બધા ભાઈઓ બેઠેલા એવા હશે, સમજદાર હતા.
બાપુ એટલે આ ઈશારો ખાસ સમજવાનો. બાપુ કીધું ધ્યાન રાખજો, થોડોક વધારો થાય એવું કરજો. તો પેલા ભાઈ જીન શું કર્યું, એક મુઠ્ઠી હતા ને એને વાવતર જ કરી નાખ્યું. આવડે અમારે અમે જોઈ આવ્યા અહીંયા વધુભાઈ કંઈક ગમેલ કમ્પ્લેટ તે અમારે વધુભાઈ જેવા કંઈક વાવી દીધા ને પોની ખાતર કર્યું. હવે એક મુઠ્ઠીના પછી ડબલ થાય ગઈ, પાછા એની પાછા વાવી દીધા. જેમ જેમ સમય આવ્યા 5-6 વર્ષ પછી બાપુ કે હા મેં તો પેલા અમારા દીકરાને તે ધન આપેલું છે એની ખબર કાઢવા જમ વધારે કર્યા કે કમ છે એમ. તે અમારે વધુભાઈ જેવા હતા તે વાવે 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 આહા એક ગોદમો ભરદીને કે. અને એક બીજો ભાઈ હતો ને પોટલીએ બાંધીને જો હોય ને તો ઉપર મોભે બાંધી દેલું કે ગૌ. બાપુ કીધેલું ને ધ્યાન રાખવા કે કાયમ ભારું ને એમ આવું ધ્યાન રાખો એમ. અને પેલા ભાઈ ને આવું સમજાય જાય કે મોઠે આવું પછી એનથી બીજી મોઠ પાછું જેલું થાયેલું પાછું જેલું 5 વર્ષ ને આહા આવી ગોદમો ભરતી થઈ. બાપુ 5 વર્ષ પછી જ્યાં કે પહેલા પેલે પોટલી બાંધીને તો જ જ્યાં કે આવો આવો બાપુ આવો કે જોવો છે મારી કેવી કે અરે એવી તમારી જે આલેલું ધન છે ને એવું હાચવ્યું કે અને અવર સવર ધ્યાન જાય એમ કહીને આભારો કે ઓન મારી ખાટલી ક્યાં બાપુ કાયો બરોબર ધ્યાન રાખીને છે પણ આ 5 વર્ષથી જ્યાં કેવું ધન છે જોતા ઉપર ચડો ચાલો ઉતારો જોઈ લઈએ. હેરાન વેલા ચડ્યા કેમ તે પોટલી ઉતારી કઈ હું લોટ જ થઈ ગઈ કઈ બોલીએ સદગુરુ મહારાજ હરિજન ધન અન બાપુને દુઃખ થયો. અરે રે 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 જડે ધન તને મેં આયલું હે કઈક વધારો થાય એવું તને મેં ધન આયલું પણ ધન તું બધું હે બગાડી નાખ્યું. બહુ દુઃખ થવા ભાઈ બાપજી નિરાશ થઈ ગયા અને આગળ જાય છે. પેલા ભાઈ ને તે ખેતરમાં જ કામ કરતેલા અમારા બધું ભાઈ આગળ ખેતરમાં હળી ખાતેલા. આવો આવો બાપુ કે આવો બાપુ કે આવો બાપુ કે આ બાજુ તો ધન ભારો કે આવો તમારો જ છે કે. અને પેલું એક ગોદમ ભરીને એક પેલો ભરીને કે અને હજુ કાપવાના અન બાપુ ને હૈયે હરખ ના માય કે વાહ બેટા વાહ આવો દીકરો જોઈએ કે હે આવો દીકરો જોઈએ અને આવો વધારો કરવા વાળો જોઈએ કે આનું નામ કેવાય કે હે. તારે બાપુ ખુશ થઈ ગયા એમ આપણું બધાને હરખું ધન આલેલું છે. થોડી કાળજી રાખજો અને બાપજીને કંઈક આનંદ થાય એવું કરજો, દુઃખ થાય એવું કરતા. જીવનની અંદર મને એવી 3 વાતોનું યાદ આવે. આ 3 ને આપણે દુઃખ થાય એવું કાર્ય કરતા નહીં. ભક્તિની થશે ચાલશે. હા માતા પિતાને અને ગુરુને આ 3ના દુઃખની થાય ને એવું કાર્ય કરજો, થોડું કરજો. પણ જો ગુરુને દુઃખ થાય એવું કાર્ય કરનાર ને તો જે ખાતા માતા પિતાને આપણે દુઃખ થાય એવું કાર્ય કરશો તો તમારી ભક્તિ પાકશે નહીં. અને આ જે પાકે છે ને પહેલો દિયાથી આપણે શરૂઆત કરવી પડે. સાખી એમ થાત બોલીએ પ્રથમ કેને સમરીએ કેના લઈએ નામ માતા પિતા ગુરુ આપના કે પછી અલગ પુરસ્કાર નામ કે પછી એમ કે પેલા અહીંયા આનંદ કરાવવું પડે આપણે. માં બાપુ શું છે તને કઈ તકલીફ છે, ખાધું છે, શું છે, કેમ સોનો મોનો બેઠો, શું કઈ તકલીફ છે, આલુ પૂછો ખરા કેવા આશીર્વાદ મળી જશે તમને. પણ દુઃખ થાય એવું કાર્ય કરના એટલે હિંમતથી તમને આશીર્વાદ હું કઈ હાલવાના થોડા આવે લાઈ જાય ને ખબર નહીં પડે. બોલીએ છતે ગુરુ ગુરુ હોય એવું જ આપી દે પણ કોમ એવું કરવું પડે. પછી દુઃખ થાય એવું કાર્ય કરવાનું નહીં. આવી ભક્તિ છે એટલે આને લઈને ચાલવાનું, થોડું કરવાનું. બરોબર. બોલીએ સદગુરુ. એ ખંડ ઘરથી આવ્યો
અને કીધો નગરમાં વાસ નારાયણ નિજ ઘરે ઓળખે એને કહીએ હરિનો નામ અખંડ ઘર એટલે ગણોક ને એવું ઘર જોવા જઈએ આપણે આ ઘર કઈ કશે ને આમ અખંડ ઘર થી આવ્યો કીધો નગરમાં વાસ આ નંગર કીધું આવ્યું હા અખંડ ઘર થી આવ્યો કીધો નગરમાં વાસ અખંડ એટલે એ એવું આપણું ગુરુ મહારાજ નથી કરાયું એ નીરોબાઈ હોય એને જ કીધું ને હે અખંડ વર ને હું તો પામી રે સાહેલી મોરી એમો નથી જરા ખોમી રે સાહેલી મોરી હે કે આવા વર ને હું શું વરું એ દાજ જન્મન કાલે મરી જાય કે હું તો વરું મારા અખંડ પીતમ ને કે મારો ચૂલડો અંબર થઈ જાય કે લો અને આપણે ઠંડીત ને પાછળ પડી હે હવે બાકી કોઈ કહેતા હતા મહારાજ ભાગેલ જેલો તોથી ફોટો લાવ્યો અંબાજીથી લાવ્યો પેલેથી લાવ્યો એમ કરી કરીને ઘરમાં થોડો ખૂણો ભરી દે પછી સુરતા ઠગાઈ જાય આયો કઈક મને બચાવશે કાયો બચાવશે કાયો બચાવશે એમ જ કરવાની આપણે આમાં બાજુ પાછા આપણે જ કહીએ કે ભગવાન એક જ એમ આપણે ખૂનો ભરેલો હોય તો ઠગાઈ નહીં જવાય બધામાં રેવા વાળો મારો એક જ વાલો છે એને સંતોષી નાખ્યું કે સબકા માલિક ભલે ઘાટો ગમે તેવા હોય રોમાપીર હોય ભાથી દાદા હોય રોમ હોય કૃષ્ણ હોય પછી જે હોય તે પણ હિમે જે કઈક નામ બોલાય છે ને એ તેનું તે અને નહીં આવડે તો પછી ત્રિકોટી પર જતા રહેવાનું તમારે હા માતાજી એવું પણ નામ ભાથીજી એવું પણ નામ રામદેવજી એવું હો નામ હે કાળકા એવું હો નામ ભૂત એવું હો નામ ડાકેન એવું હો નામ નામ એ તમારે જોઈ લેવાનું બરાબર ડાકેન એવું નામ એ મેની કમ પાસ હોય તમારે જોઈ લેવાનું બોલી છતાંય ગુરુ આમ અહીંયા જો ને અહીંયા કઈક બીજું આવે ને તે દાડે તમને ઉપદેશ આલો તે દાડે હોત કહો અહીંયા જવાનું ને અહીંયા કોઈ બીજું દેખાતું હોય ને તરત જ મને ફોન કરવાનો કે બાજી બધા જ આયુ આવે ને આધો અહીંયા આવું આવ્યું એમ તો પછી મેં સુને છે બોલીએ છે તે ગુરુ પણ આવી રીતે જોવું પડે અને આ ઓંખોથી નહીં એમ ઓછો મીચીને બોલવાનું તો એ સમજાય દેખાય નહીં આ વસ્તુ સમજવાની વિષય છે આત્મા પરમાત્માના અનુભવમાં લાવવાની વિષય છે અનુભવમાં એટલે કે જેમ આપણા સાકરની અંદર ગરપન છે કદાચ મેં ખાધું હોય અને મારે વધીસિંહભાઈ પૂછી જોયું બાપજી કેવી લાગે એમ ગયરી અટકી દીધું કે મેં અને હજુ અહીંયા મને પૂછે ગયરી એટલે કેવી શું કહેવાનું આવે જબ્બર ગયરી એમ તે શું કહેવાય એટલે કહેવાનો ભાવરત કે એમને હજુ આનો અનુભવ નહીં એટલે પૂછે બાકી પૂછે નહીં હવે આત્મા કે ભગવાન એમ કીધે તો એને ખબર પડી જવા જોઈએ કેવો આવે એમ એટલે સમજવાનું કે આને અનુભવ છે એમ આપણે કાકરી મોડા મેલ દેવું પડે ગયરી એમ કે ત્યાં કરે આમ હા એને કઈ બોલવાનો વિષય રહી કરો એમ જ્યાં સુધી આનો અનુભવ નથી ત્યાં સુધી તમે ગમેલું દોડામ દોડ કરશો તો સુધી તમને આત્મા પરમાત્માનો અનુભવ થશે નહીં પેલું મેં ઘડીએ ને એક દસ્ટન કહું છું એક ભાઈ હશે ચાલો ને આપણે બધુભાઈ બરોબર છે પણ મારે દસ્ટન લેવું પેલે એક જણને લેવું પડે બધુભાઈ જેવા હશે તો બાપજી કે નજીક આવી ગયા અને વિદેશથી આવ્યા કે તમારે છે ને કિરણ મહારાજ કેવા કિરણ મહારાજ જો શબ્દ કેવો બોલાય જાય એ આમ બહારથી આવ્યા એમ આવેલા એ બે દેહમાં ઊંટણો એવું કશું જ નહીં કે બાપુ અનુભવ કર્યો કે કઈથી આવ્યા આમ તો અમુક કે એ દેહમાં ઊંટણો નહીં હોય એને થોડુંક ઈશારો કરું બાપુ મારે ભગત બનાવું પણ મેં કહ્યું એ કરવું પડે કે હા બાપુ બોલો તાકે ઊંટને ખોરી લાવી પછી તને ભગત બનાવું કે અનુભવ થઈને દોટ કાઢ્યો ઊંટને જોવા આવું નેર્યું હતું કે એમ હોકડું આનું ઊંટોનો ટોરો આવે કે
અમારા વદુભાઈ જેવા હશે તે આમ ભીચડાતા નીકળે કે પણ આવા સંતો પાછળ આવે કે બૂટોથી એવો પાછળ હવે ભીચડાતા નીકળ્યા એટલે તોય હરી જ કાઢે કે પણ આવા કઈક હોતા મહારાજ જેવા એવા તે પૂછ્યું કે કઈ ભાઈ હું છે કઈ પડી ગયું કે કોક હોવાય હું તાકે કઈ નહીં મને બાપુ કઈ ઊંટ જોવા મોકલેલો ઊંટ કે એમ બોલા આયો ઊંટના ટોરામથી નીકળ્યો તો હજુ ઊંટ જ જોવે કે આવા બીજા ટોરા આવશે ને તો આને ઊંટ મળશે બોલીએ સદાય તોરું થાય અનુભવ 10 ટોરા વટી જાય ને તોય એને મેર પડશે નહીં અને આખી જિંદગી દડી કાઢશે ને તોય ઊંટનો અનુભવ થશે નહીં અને ઊંટનો અનુભવ હોત તો ઊભા થાત નહીં એમ આપણે આત્મા પરમાત્માને ખોરવા માટે ડોટો કાઢશું ને તો પછી આને જેવું જ છે સમજી હરિયો કાળે હરી રે તમને નહીં મળે તારો મનખો જન્મ એ રે જાય હરિયો કાળે હરી રે તમને નહીં મળે આ ઈશારો કરે છે આ ઈશારો સમજી જજો હરિયો કાઢવાથી નહીં કીધું ને આ મહાપુરુષોના શબ્દને ખૂબ ધ્યાન રાખવાનું સાચા સંતો સેવો તો માસુક થાય હરિયો કાળે હરી રે તમને નહીં મળે બસ ચોંટી જવાનું હા જઈ ગમે તો બાપુ અમને ઓળખાવી દમ જોવો જઈ બધી હારી આદમ થામતા હોય ને કે હવે મારે ગુરુ કરવાનો જ છે પણ બે સ્વરો છે પછી લગ્ન કરી દઉં પછી ગુરુ જ કરી દઉં એ તો આ ઘર તોલું કરતું છે એમ એ પૂરું કરી દઉં એટલે પછી ગુરુ જ કરું આવા વાયદા કરે મેર પડે નહીં તાલ આવેલી જોઈએ પેલો મેરો કેવો તોથી દોટ કાઢીને ઠેઠ રોહિદાસ ને તઈ પોકી ગયો અને વાતને સમજી ગયો આને જિજ્ઞાસુ કહેવાય પછી એક શબ્દ હું કહેશે પાછું દેવી દેવલા પૂજવાથી હરી નહીં મળે હું કીધું દેવી દેવલા પૂજવાથી હરી નહીં મળે સાચા સંતો છે વો તો માસુક થાય હરિયો કાળે હરી રે તમને નહીં મળે આવું સંતોના ઈશારા સમજી જજો અવરા હરિયો કાઢતા નહીં જે સંતોને કોમવાનું છે એ વસ્તુ અહીંયા સંતો જોડે છે એટલે ગુરુ પદ અધિક જાણજો સૌથી છે બળવાન રામકૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનું ધ્યાન ફોલું તબલી માસ્તર મજીરા માસ્તર ફોલું કે આપણે હવે આ બધી તૈયારીઓ થાય છે हरे हरि नाम एक हरे हरि नाम एक तमे डाला हरे हरि नाम एक तमे डालो हरे हरि नाम एक तमे डालो भाई हरे हरि नाम एक तमे डालो हरे हरि नाम एक तमे डालो काले काले हरे हरि नाम एक तमे डालो हरे हरि नाम
હર કોઈ મહાપુરુષ